તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ત્યારે ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી આપવામાં આવતા પોલીસની ટીમ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પહોંચી હાલ કોર્ટની અંદર ચાલી રહી છે સઘન તપાસ। ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલ મારફતે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે પોલીસ પણ પહોંચી ચૂકી છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે। હાલ કોર્ટની અંદર ચાલી રહી છે સઘન તપાસ। અમદાવાદની ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઉલ્લેખનીય છે કે આની પહેલા પણ જે સરકારી કચેરીઓ હોય, પોસ્ટ ઓફિસ હોય, સ્કૂલો હોય તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો ત્યારે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ગ્રામ્ય કોર્ટને આ ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસની ટીમ સતર્ક બની એક્શન મોડમાં આવી ગઈ। હાલ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આની પહેલા પણ જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા તેનું પશ્ચિમ બંગાળ ક્યાં કનેક્શન સામે આવ્યું હતું, ત્યાંથી એક વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે ત્યારે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો। જો કે હાલ તો કોર્ટની અંદર સઘન તપાસ ચાલી રહી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી ચૂકી છે। અવારનવાર જે પ્રકારે ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે આની પહેલા પણ જે પ્રકારે શાળા કોલેજો હોય કે પછી સરકારી કચેરીઓ હોય તેમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। પોસ્ટ ઓફિસ હોય તેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી ત્યારે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે ફરી એકવાર ધમકી ભર્યો ઈમેલ મળ્યો। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો અને પોલીસ સતર્ક બની ગઈ, એક્શન મોડમાં આવી ગઈ। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ પહોંચી ચૂકી છે। સઘન તપાસ હાલ તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાથ ધરવામાં આવી રહી છે। જો કે હજુ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા માનસી પટેલ પાસેથી। માનસી, ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો, પોલીસ કેટલી સતર્ક બની, કેવા પ્રકારની કામગીરી હાલ ત્યાં થઈ રહી છે, કેટલું સતર્કતા ત્યાં હાલ તો રાખવામાં આવી રહી છે? ચોક્કસથી ભાવિકા, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને આ પહેલા પણ અનેક વખત ધમકી મળી હતી અને આજે પણ આ જ પ્રકારે જે ધમકી ભર્યો ઈમેલ છે તે કરવામાં આવ્યો છે અને તેના જ કારણે હાલ તો અમદાવાદની જે ગ્રામ્ય કોર્ટ છે ત્યાં પોલીસ વિભાગના જવાનો અને ફાયર વિભાગના જે જવાનો છે તે આવી પહોંચ્યા છે અને હાલ તો જે કોર્ટ પરિષદ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અમદાવાદમાં વધુ એક વખત જે બોમ્બની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે અને અમદાવાદની ગ્રામ્ય કોર્ટ સાથે સાથે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જે સુરક્ષા તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને ખાસ તો પોલીસ વિભાગની જે ટીમ છે અને ફાયર વિભાગની જે ટીમ છે તે હાલ તો અમદાવાદની જે ગ્રામ્ય કોર્ટ છે તે ગ્રામ્ય કોર્ટમાં પહોંચી છે અને ધમકી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા પણ જે તાત્કાલિક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદની ગ્રામ્ય કોર્ટ પર પહોંચીને સમગ્ર કોર્ટ પરિષદમાં સુરક્ષા જે કડક છે તે બનાવી દેવામાં આવ્યું છે અને અનેક લોકોની અવર જવર પણ ખાસ તો જે ધ્યાન છે તે ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ઘટનાની જાણ થતાં જ જે બોમ્બ સ્ક્વોડ છે અને ડોગ સ્ક્વોડ છે તે પણ અમદાવાદની જે ગ્રામ્ય કોર્ટ ખાતે જે તપાસ છે તે તપાસ કરી રહ્યું છે અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર ગ્રામ્ય કોર્ટ પરિષદની જે સઘન તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। સૌપ્રથમ તો કોર્ટ વિસ્તારની બહાર પણ તપાસ કરવામાં આવી અને ત્યારબાદ અત્યારે જે અમદાવાદની જે ડોગ સ્કોર અને બોમ્બ સ્કોડની ટીમ છે તે હાલ તો કોર્ટની અંદર છે અને કોર્ટના અંદરના વિસ્તારમાં જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલની વાત કરવામાં આવે તો હાલ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી, તેમ છતાં પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે દરેક ખૂણાની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે અને હાલ તો જે કોર્ટની જે કામગીરી છે અંદર તે પણ સ્થગિત કરવામાં આવી છે અને ધમકી કોને અને શા માટે આપી તે અંગે પણ પોલીસે વધુ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। અનેક સીસીટીવી ફૂટેજ છે તે પણ સાવચેતીના
ભાગરૂપે તપાસ કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવાનો જે પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યો છે અને ઘટનાના પગલે હાલ તો પરિષદમાં થોડા સમય માટે જે તણાવપૂર્ણ માહોલ છે તે સર્જાયો હતો, પરંતુ પોલીસ દ્વારા પરિસ્થિતિને હાલ તો નિયંત્રણમાં લેવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવા માટે જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવશે। હાલ તો આ સમગ્ર ઘટનાની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે અને હાલ તો જે અમદાવાદની ગ્રામ્ય કોર્ટ વિસ્તારમાં તમામ જે એડવોકેટ છે, તમામ જે વકીલો છે તે પણ ખાસ તો આ ધમકી ભર્યા મેલના કારણે ટેન્શનમાં આવી ગયા હતા, ક્યાંક ભયનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ હવે જાણે પરિસ્થિતિ કંટ્રોલમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને જે કોર્ટની બહારના ભાગમાં અને કોર્ટ પરિષદની અંદરના ભાગમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। કોર્ટના તમામ જે ખૂણે ખૂણો ચેક કરવામાં આવ્યો હતો અને હજી સુધી કોઈ પણ પ્રકારની જે શંકાસ્પદ વસ્તુ છે તે મળી નથી અને આ પહેલા પણ ભાવિકા અનેક વખત કોર્ટને ધમકી મળી હતી। આ પ્રથમ વખત નથી બન્યું, આ પહેલા પણ અનેક વખત આ પ્રકારના ઈમેલ ભર્યા, જે ધમકી ભર્યા ઈમેલ છે તે આવ્યા હતા, ત્યારે હવે કડક કાર્યવાહી કરવા માટે અહીંના જે તમામ જે વકીલો છે તેઓ માંગ કરી રહ્યા છે। જી માનસી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। હાલ તો બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ કહી શકાય જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી, દરેક કહી શકાય કે ખૂણે ખૂણો ચેક કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, પરંતુ ચોક્કસપણે પોલીસ અને તંત્ર બંને સતર્ક બન્યા છે અને હાલ તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જે હાલ તો અવર જવર છે તેને લઈને પણ ખાસ પ્રકારની નજર રાખવામાં આવી રહી છે। સરકારનું જે ડિપાર્ટમેન્ટ છે એમાં મેલ આવ્યો છે કે ભાઈ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને એમ કે ઉડાવી દેવાની ધમકી, એવો મેલ આવ્યો છે। એટલે જે તે સરકારના જે ફાયર બ્રિગેડના ઓફિસરો અહીં આવી ગયા, અમારા જે મુખ્ય ન્યાયાધીશ સાહેબ છે સોજિત્રા સાહેબને મળ્યા અને એમને અવગત કરે કે આવું છે। એટલે અમારા મુખ્ય ન્યાયાધીશ સાહેબે બી પક્ષકારો વકીલોને કોર્ટરૂમમાંથી બહાર નીકળી જવાની એમને કહ્યું અને સાવચેતીના પગલાં રૂપે, અને હાલ વાતાવરણ થોડું હળવું છે, એટલે કોઈ ડરવાની જરૂર નથી। એક સ્વાભાવિક છે કે જ્યારે બોમ્બ ધડાકાથી ઉડાવી દેવાની ધમકી આપે એટલે સ્વાભાવિક છે કે થોડો ડરનો માહોલ હોય। આજે થોડું વધારે એટમોસ્ફિયર એવું લાગે છે, પણ આ બધા જે અગાઉ જે બી રૂટીનમાં આવી જે ધમકીઓ આપેલી એટલે એક નોટોરિયસ માણસો જે છે જે કોર્ટની કામગીરી ના ચાલે એ માટે બધા કરી રહ્યા છે, એટલે કોઈ ડરવાની જરૂર નથી। હવે રૂટીનમાં કામગીરી ચાલુ થઈ રહી છે। કેટલી વખત ધમકી મળી? આ પહેલા પણ અનેક વખત મળી ચૂકી હતી અને આજે વધુ એક વખત મળી, શું પોલીસને કહેશો કે ઝડપી પાડે આ જે શખ્સ છે એને? આમ તો પોલીસ ડિપાર્ટમેન્ટે આ જે શખ્સ જે કરી રહ્યા છે એમને ખરેખર પકડી અને બહુ જ સારી એવી કોર્ટમાં લાવીને કે આની પાછળ ખરેખર કયા માણસો છુપાયેલા છે એ કરવું જોઈએ, જેથી આવી કોર્ટની જે રૂટીન કામગીરીમાં જે સ્થગિતતા આવે છે એ અટકે।